નાખશું. મકાઈનો સેવડો આજ બનાવી અને પછી આપણે થોડુંક શાક ને રોટલી બનાવી નાખશું. તો હાલો બનાવી મકાઈનો સેવડો. આ રીતે મકાઈ 2 વાર સોલી નાખવાની, 2 વખત 2 ભાગ કરી નાખવા સોલીને. પછી આને આદુ મરચી લસણ ખાંડી નાખવાનું ને પછી આપણે તેલ મૂકવાનું. આ દેશી મકાઈ માર્કેટમાં ગઈ ને એટલે દેશી મકાઈ મળી ગઈ એટલે દેશી મકાઈ લેતી આવી અને એનો આપણે સેવડો બનાવવાનો છે. જો હવે આ તેલ મૂક્યું છે, એમાં આદુ મરચી નાખવાના છે. આદુ મરચી નખાઈ જાય ઘડીક સડવા દેવાનું છે 2 મિનિટ. આ રીતે પછી મકાઈ નાખવાની છે આપણે. મકાઈ પણ 2-3 મિનિટ એમાં સડવા દેવાની છે સરખીથી. પછી તૈયાર થઈ જાય સેવડો. આ દેશી સેવડો છે ને બહુ મીઠો લાગે છે એટલે બહુ મજા આવે ખાવાની ને. એટલે દેશી મકાઈનો સેવડો કરવો બહુ મજા આવે. આ સેવડા એટલે સવાણું પણ નખાય માલપા અને ધાણા પણ નખાય અને બહુ મજા આવે ખાવાની. આ 5 થી 10 મિનિટ સેવડો સરખો સડવા દઈએ એટલે બહુ મસ્ત અને બહુ મીઠો થાય એટલે ખાવાની પણ બહુ મજા આવી જાય. આ પણ સેવડો હવે થઈ ગયો.